દરેક દેવની આરાધનાનું ફળ જુદું જુદું. રામ અને કૃષ્ણને ભજીએ તો જીવનમાં પ્રેમનો ઉદય થાય, કારણ કે પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ હોય તો એ ભગવાન કૃષ્ણ છે, ભગવાન રામ છે. કહેવાય છે કે મહાદેવની ભક્તિ કરીએ તો મહાદેવ તો મોક્ષના દેવતા છે, નિર્વાણના દેવતા છે, વૈરાગના દેવતા. બોલો, મહાદેવ છે સંસારી, પણ મહાદેવ જેવું કોઈ વૈરાગી નથી. અને સંહારના દેવતા છે, મૃત્યુના દેવતા છે. એમ કહેવાય છે કે મહાદેવનું ભજન કરે એનું મૃત્યુ સુધરે, એના જીવનમાં વૈરાગ્યનો ઉદય થાય, એના જીવનમાં મોક્ષ પ્રાપ્તિના દ્વાર ખુલે. આ મહાદેવના ભજનનો મહિમા છે. અને મા જગદંબા, મા દુર્ગા, પછી શક્તિનું કોઈ પણ સ્વરૂપ હોય, માતાજીની આરાધના કરવાથી સંસારના ભોગ પણ મળે, અને સંસારના ભોગથી તમે જ્યારે ધરાઈ જાઓ ત્યારે યોગનું ફળ મળે. તો ભક્તિ મુક્તિ પ્રદાયની માં જગદંબા માં શક્તિ છે.